મારું નામ હેતલબેન છે. આમ તો યોગ ટીચર હતી, પણ મને શરીરમાં એસિડ ને એવું વધી ગયું હતું, એટલે હમણાં યોગ કરવાની ના પાડી હતી. એટલે મેં કીધું વધારે પ્રાણાયામ કરું તો જો જાણવા મળ્યું કે અહીંયા જીવરાજભાઈ ત્યાં વધારે પ્રાણાયામ કરાવે છે. આમ તો ઘણી બધી જગ્યાએ યોગામાં જયેલી છું, પણ પ્રાણાયામ બહુ ઓછા કરાવે છે. અહીંયા જે કરાવ્યા છે એનાથી મને બહુ બેનિફિટ છે. એક તો કાઢો પીધા પછી બહુ જ લાંબા ઊંડા શ્વાસ લઈ શકાય છે. નકર હાફ શ્વાસ લેવાતા એને બદલે વધારે લાંબા ઊંડા શ્વાસ લેવાથી શરીરમાં એકદમ રિલેક્સ લાગે છે આખો દિવસ. અને મારે જે હાથના પગના જે દુખાવા હતા એની એક્સ્ટ્રા એક્સરસાઇઝ રોજે મારે કરવી પડતી. પગને લગતી એલ્બો ટેનિસ, કમરની બધી એક્સરસાઇઝ. અહીંયા એવા પછી લગભગ 8 જ દિવસ થયા છે, વધારે નથી થયા, પણ હાથની પગની બધી કસરત છૂટી ગઈ. હાથે પગે માલિશ કરવું પડતું. અમુક કોઠો સાફ કરવા માટે જે પાવડર બનાવેલો હોય દેશી આયુર્વેદિક એ લેવો પડતો. અહીંયા આવ્યા પછી એ બધું જ છૂટી ગયું છે. અને પહેલાં કરતાં હું ઘરે પણ એટલું રિલેક્સ હાથમાં અને પગમાં આનંદનો અનુભવ થાય છે. ટૂંકમાં શું કે પગ આમ રિલેક્સ થાય છે, હાથને અને પગ, બોડી આખું સ્ફૂર્તિલું રહે છે સવારની આ 2 કલાક એક્સરસાઇઝથી. એટલે બીજે ઘણી જગ્યાએ યોગા કરાવે છે, આટલું બધું પરફેક્ટ ધ્યાન પણ નથી આપતા. કારણ કે મેં એવું વિચાર્યું હતું કે મારે થોડુંક આગળ વધવું છે, યોગ ટીચર છું તો થોડુંક એડવાન્સ યોગા માટે 1500 રૂપિયા ફી ભરીને અને એક બીજા બેનને મેં કીધું પહેલાં તમે જાઓ, જોઈન્ટ કર્યા હતા ત્યાં. પણ એ લોકો પોઝિશન જ નહીં લેવડાવે. એક ટીચર મૂકી દીધા હોય, પછી તમારી હાથ પગની પોઝિશન કેવી છે, 1500 રૂપિયા આપવા છતાં એ લોકો પોઝિશન જોતા જ નથી. 1 2 3 બસ. અને આટલો સમય જે એક્સ્ટ્રા કરાવે છે, દુખાવા આવ્યા પછી જે કરાવે છે એનો ખૂબ બેનિફિટ છે. એટલે મારે અમે એક દિવસ બોલવા માટે આવું જ હતું કે જીવરાજભાઈ માટે એક જોરદાર તાલી પાડવા છે બધા પોતપોતાની જગ્યા ઉપર. કારણ કે પૈસા ભરવા છતાં આટલું રિઝલ્ટ નથી મળતું. અહીંયા આવ્યા પછી 8 જ દિવસમાં મને આટલું રિઝલ્ટ મળ્યું છે. ઓકે, બસ, થેન્ક યુ.